શિવરાત્રિના પર્વ ઉપર શિવને શોધવાના નથી, શિવ બનવાનો છે. જીવથી શિવના સફર વિશે તમને કહું તો અંદરથી સંપૂર્ણ શાંતિ, જાગૃતિ અને આસક્તિથી વિમુક્તિ. શિવ તરફ બનવા માટેના તબક્કામાં સૌપ્રથમ તબક્કો આવે છે મૌનનો. દિવસમાં 10 મિનિટ કોઈ પણ મંત્રોચ્ચાર વગર માત્ર શ્વાસને જોવો. જ્યારે મન બોલવાનું બંધ કરશે ત્યારથી શિવની શરૂઆત થઈ છે. મૌન એટલે કે શિવ. એનો બીજો તબક્કો છે આસક્તિથી વિમુક્ત થવાનો પ્રયાસ કરવો. જીવનમાં સુખ આવે તો પણ ભલે અને દુઃખ આવે તો પણ ભલે. એનો ત્રીજો તબક્કો છે પ્રતિક્રિયા ઉપર તમારો કંટ્રોલ. જો તમારું કોઈ અપમાન કરે તો પણ તમને દુઃખ નથી થતું, કે જો તમારા કોઈ વખાણ કરે તો તમને હરખ નથી થતો, તો સમજવું કે તમે શિવથી નજીક છો. એનો ચોથો પ્રયાસ છે અહંકાર ધીમે ધીમે દૂર કરવો. જ્યારે જીવનમાંથી હું નીકળી જાય છે ત્યારે હું શિવ છું એવું પણ રહેતું નથી, માત્ર શિવ જ રહી જાય છે. શિવને દ્રષ્ટા કીધો છે, શિવને કરતા નથી કીધો. એનો પાંચમો પ્રયાસ છે દયા અને કરુણા તરફ આગળ વધવું. શિવને કરુણામય કીધા છે. બીજા ઉપર કરુણા રાખવી, પણ એને એની સીમા પણ ઓળંગવા ન દેવી. શિવ એ કોઈ વ્યક્તિ નથી, શિવ એ ચેતના છે.